અમારા શ્રીનાથજી બાબાના અંદર 5 સ્વરૂપ બિરાજે છે. ઘણીવાર પેલી આપણે નૃત્ય નાટિકાઓ જોતા હોઈએ ને, તો નૃત્ય નાટિકામાં બહુ સુંદર અમુક દ્રશ્ય બતાડતા હોય. આગળ કૃષ્ણ ભગવાન બિરાજેલા હોય, પછી એના પાછળ આખી લાઈન હોય. એ વખતે દેખાય નહીં કે પાછળ લાઈન છે. આગળ કૃષ્ણ ભગવાન હોય, પછી પાછળ આખી લાઈન હોય. પછી ભગવાનના પેલા 10 અવતાર હોય, એ પછી આમ એક ગ્લાન્સ કરવા માટે બહાર નીકળે, પાછા અંદર ઘૂસી જાય. તો દશાવતારની અમુક આવી નૃત્ય નાટિકામાં આગળ કૃષ્ણ, પછી પાછળ લાંબી લાઈન દેખાય નહીં, આમ નીકળે તરત પાછા અંદર સમાઈ જાય. તો અમારા ભગવાન શ્રીનાથજી દેખાય છે એક, પણ એમના અંદર એ પંચ તત્વ વિદ્યમાન છે, એ સાક્ષાત પંચામૃત છે. તો પ્રશ્ન થાય, આ ભગવાનમાં પંચામૃત એવા કયા તત્વો છે? અને આમ પણ તમે જુઓ, એકલું ઘી ખાઓ, એકલું મધ ખાઓ, એકલી ખાંડ ખાઓ, એકલું દૂધ પીવો, એકલું દહીં ખાઓ, આ બધાને એક એક કરીને ખાવા કરતા જો ભેગા કરીને તમે એનું રસપાન કરો, એનો સ્વાદ કંઈ અલગ હોય છે.